श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियो में આપણે 10 પાત્ર અને આ જીવનો પ્રકાર રાજસ, સાત્વિક, તામસ અને નિર્ગુણ આવી રીતના જોયું. તો એના આગળ આપણે જોઈએ કે આ 10મું જે પાત્ર હોય છે એ નિર્ગુણ જીવનું હોય છે, જેની અંદર વિશુદ્ધ અને નિષ્કામ ભક્તિ હોય છે, જેને આપણે પ્રેમ લક્ષણા ભક્તિ તરીકે, ગોપીજનોનો જે ભાવ હતો એ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ બધા પાત્રોમાં જ્વારાને 10મે દિવસે, એટલે બધા પાત્રોમાં જે જ્વારા ઉગે છે એને 10મે દિવસે તોડી લઈએ છીએ અને દશેરાના દિવસે તોડીને એને પીળા રેશમી ધાગાથી બાંધી સુંદર એની કલંગી બનાવવામાં આવે છે. અને એ ઠાકોરજીના શ્રી મસ્તક પર, એટલે પ્રભુના મસ્તક પર જે શૃંગાર કરવામાં આવે છે ત્યાં કલગી તરીકે આ જવારાનો કલગી સિદ્ધ કરીને એમને પ્રભુના મસ્તક પર ધરવામાં આવે છે. એટલે આ ભક્તિનો જે 9 દિવસનો ભાવ છે એ પ્રભુને ધરવામાં આવે છે. એટલે આપણી ભક્તિ હવે ત્યાં નિર્ગુણ સુધી પહોંચી ગઈ છે, નિષ્કામ ભાવ સુધી પહોંચી ગઈ છે, એનું એ પ્રતીક છે. અને પ્રભુ એને સ્વીકારે છે. એટલે ભક્ત પોતાના ભાવનું સમર્પણ પ્રભુને કરે છે. અને દરેક દિવસે છાપા વસ્ત્ર ધરવામાં આવે છે. દરેક દિવસના ખાસ અલગ અલગ પ્રકારના વસ્ત્ર, રંગો હોય છે, સામગ્રી, સ્થાન, સખી કોણ, આ બધું એના ઉપર આધારિત હોય છે. એટલે દરેક દિવસનો આ સુંદર અલગ અલગ ક્રમ ગોઠવવામાં આવેલો છે. નવવિલાસ પરંપરા ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તો તેની પણ એક સુંદર કથા છે. તો આની શરૂઆત સ્વયં સ્વામિનીજીએ કરેલી છે. સ્વામિનીજી અષ્ટસખીઓનો આભાર વ્યક્ત કરવા માગતા હતા. અને કેમ કે એ સખીઓએ સંયોગાત્મક લીલામાં મદદ કરી હતી. એટલે સ્વામિનીજી અને પ્રભુ એમની જે સંયોગાત્મક લીલા છે, એટલે પરસ્પરનો મેળાપ, એની અંદર આ બધી સખીઓએ ખૂબ મદદ કરી હતી. અને સ્વામિનીજી એ બધી સખીઓનો આભાર માનવા માગતી હતી. તો સ્વામિનીજીએ પોતાનો આ ભાવ ઠાકોરજી સન્મુખ વ્યક્ત કર્યો અને ઠાકોરજીએ પણ એને સંમતિ આપી અને કીધું કે ઠીક છે, આપનો પ્રસ્તાવ, આપનો ભાવ અતિ ઉત્તમ છે. હું સ્વયં આ બધી સખીઓને ઇનામ આપીશ અને એમની સાથે લીલા કરીશ. અને એક સખીઓનો એક દિવસ, એવી રીતે આ 9 દિવસનો સમૂહ થયો અને તે જ નવવિલાસ. આ સખીઓનું આ સખીઓનું ચયન એટલે સિલેક્શન તેમની શુદ્ધ નિષ્કામ સેવા ભક્તિના આધાર પર જ કરવામાં આવેલું હતું. અને યુગલ સ્વરૂપ પ્રતિ તેમનો જે ગાઢ પ્રેમ હતો, એ ગાઢ પ્રેમ જોઈને પ્રભુ સ્વયં એમને ઇનામ આપવા માટે તૈયાર થાય છે. અને ત્યારથી આના નવવિલાસ મનોરથની શરૂઆત થઈ છે. આવો પણ એક કથા ક્યાંકથી સાંભળવામાં મળી હતી. હવે નવવિલાસ આ શબ્દનો અર્થ શું થાય છે? તો 9 એટલે 9 દિવસ, 9 સખીઓ, અને વિલાસ એટલે વી પ્લસ લાસ, આમ 2 શબ્દથી બન્યો છે. વી પ્લસ લાસ. વી એટલે વિશેષ અને લાસનો અર્થ થાય છે લાસ્ય. લાસ્ય એટલે નૃત્ય, આનંદ, સંગીતથી કરેલી ક્રીડા. એટલે 9 દિવસ સુધી ચાલવાવાળી એક વિશેષ આનંદની ક્રીડા, આનંદની લીલા. અહીંયા એક આત્મા, સખીરૂપી જીવાત્મા અને પરમાત્મા, એટલે ઠાકોરજીની પ્રેમમય લીલાનો ખાસ ઉત્સવ. અને દરેક દિવસ તે સખીનો મનોરથ ભાવ જે હોય છે એ રીતે ઉજવવામાં આવે છે. એટલે જેવું કે સમજો પહેલો દિવસ ચંદ્રાવલીજીનો, તો એનું સ્થાન કેવું? વૃંદાવન. અને વસ્ત્ર કેવા? લાલ સુનહરી. અને એ દિવસની સામગ્રી કઈ? તો ચંદ્રકલા અને હીરાનો શૃંગાર. બીજે દિવસ કોણો? તો લલિતાજીનો. સ્થાન કયું? સંકેતવન. વસ્ત્ર પીળા, આભૂષણ પન્નાના. અને સામગ્રી કેવી? તો મોહનથાળ અને ખીરનો. ત્રીજો દિવસ વિશાખાજી. સ્થાન કયું? કોકિલાવન.
વસ્ત્ર કેવા? લીલા રંગના. આભૂષણ માણેક પન્નાના. સામગ્રી બાસુંદીની. ચોથો દિવસ ચંદ્રભાગાનો, પરાસોલીમાં. એટલે દરેકનું સ્થાન, વસ્ત્રનો રંગ, આભૂષણ અને સામગ્રી આ બધું નિશ્ચિત કરવામાં આવેલું હોય છે. અને એ જ ક્રમથી એ રીતે આ ઉત્સવ ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવે છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.